તો આ તો વડોદરામાં ઝઘડાની બાળકી પર દુષ્કર્મના મામલે હાલ બાળકીની હાલત અત્યંત ગંભીર જણાવાઈ રહી છે। એટલું જ નહીં, પીડિતા બાળકીનું લેપ્રોટોમી ઓપરેશન કરવામાં આવ્યું છે। બાળકીને લોહી ચડાવવાની પણ ફરજ પડી છે। બાળરોગ વિભાગના ડોક્ટરો દ્વારા આ અંગે સારવાર કરાઈ રહી છે। સયાજી હોસ્પિટલના આરએમઓ ડોક્ટર હિતેન્દ્ર ચૌહાણનું મહત્વપૂર્ણ નિવેદન સામે આવી રહ્યું છે કે બાળકીને લાવવામાં આવી ત્યારે બાળકીને ઇન્ફેક્શન થઈ ગયું હતું। બાળકીનું ઓપરેશન યોગ્ય રીતે નહીં થયું હોવાનું પણ તેના પિતાએ આક્ષેપ લગાવ્યો। ભરૂચના ઝઘડિયા ગામે 10 વર્ષની બાળકી પર થયેલા દુષ્કર્મની જે ઘટના છે સમગ્ર ગુજરાતમાં ચકચાર મચાવી દીધો છે। ગઈકાલે ઝારખંડના મહિલા મંત્રીએ પણ મુલાકાત લીધી હતી અને ઝારખંડ સરકારે 4 લાખની સહાયની જાહેરાત કરી છે, પરંતુ હાલ તે બાળકીની જે પરિસ્થિતિ છે તે ખૂબ જ દયનીય છે અને ખૂબ જ ગંભીર હાલતમાં છે। એસએસજી હોસ્પિટલ જ્યાં આગળ બાળકીની સારવાર ચાલી રહી છે, આરએમઓ આપણી સાથે હાજર છે, તેમની સાથે વાત કરીશું કયા પ્રકારની પરિસ્થિતિ અત્યારે બાળકીની છે। બાળકીની હાલત અત્યારમાં ગંભીર જ છે। બિલકુલ, બાળકીને અમારા નિષ્ણાત તબીબો દ્વારા પૂરી સારવાર આપી રહી છે। એના માટે જરૂરી તમામ પગલાં અમે ચોક્કસપણે લઈશું। બિલકુલ, શું પરિસ્થિતિ હતી? કારણ કે બાળકી અહીંયા આગળ આવી ત્યારે એની ઓલરેડી એક સર્જરી થઈ હતી તેવું માલુમ પડ્યું હતું। કેવી રીતે તેની ફરી સર્જરી કરવાની જરૂરિયાત પડી? બાળકીને ભરૂચ સિવિલમાંથી અહીંયાના દવાખાને રિફર કરવામાં આવેલી। ત્યાં એની એક સર્જરી થઈ ગયેલ, જેમાં માઇનર પ્રોબ્લેમ જણાતા અમારા સર્જરી વિભાગ દ્વારા ફરીથી એને માઇનર રિપેરિંગ કરવામાં આવેલ છે। અચ્છા, કેટલા ડોક્ટરોની ટીમ આ બાળકીની સારવાર પાછળ લાગેલી છે? કારણ કે બાળકીની ઉંમર ખૂબ જ નાની છે અને તેની સાથે આ પ્રકારની જ્યારે ઘટના બની છે ત્યારે કયા પ્રકારથી તેને ટ્રીટમેન્ટ આપવામાં આવી રહી છે? બાળકીને અમારી હોસ્પિટલના બાળરોગ વિભાગ, કાનના ગળાના વિભાગ, સર્જરી વિભાગ, સાયકેટ્રિક વિભાગ તેમજ એનેસ્થેસિયા વિભાગના મોનિટરિંગ દ્વારા સઘન સારવાર આપી રહી છે। અચ્છા, બાળકીની જે સર્જરી એસએસજી હોસ્પિટલમાં કરવામાં આવી, આ સર્જરી કયા શરીરના ભાગ પર કરવામાં આવી અને તેને સર્જરી ફરી કરવાની જરૂરિયાત કેમ પડી? સર્જરી પેટના ભાગે કરવામાં આવી અને એ મેં કીધું એમ થોડુંક માઇનર ઇન્ફેક્શન જણાતા એને રિપીટ કરવામાં આવેલું। અચ્છા, એવી વિગતો પણ જાણવા મળી છે કે જે જગ્યા પર તેને સર્જરી કરવામાં આવી હતી હોસ્પિટલ દ્વારા, ભરૂચ હોસ્પિટલમાં, ત્યારે તે બાળકીની સર્જરી બાદ જે ટાંકા સ્ટીચીસ લેવાના હોય તે સ્ટીચીસ યોગ્ય રીતે નહોતા લેવાયા, તેના કારણે ઇન્ફેક્શન થયું છે। આ બાબતે હું ક્લિયર ન કહી શકું, એ માટે સર્જરીનો અભિપ્રાય જરૂરી છે। બિલકુલ, હાલ બાળકીની હાલત જ્યારે ગંભીર છે, હવે ફ્યુચર એને આગળના દિવસોમાં કયા પ્રકારની સારવારની જરૂરિયાત પડી શકે છે? અન્ય કોઈ શહેરમાં કે અન્ય કોઈ જગ્યાએ ખસેડવાની જરૂરિયાત લાગી રહી છે? અત્યારના લેવલે તો બીજા કોઈ સ્થળે ખસેડવાની જરૂરિયાત અમને લાગતી નથી। અમારી ટીમ તરફથી પૂરતી કોશિશ થઈ રહી છે બાળકીનો જીવ બચાવવાની। બિલકુલ, તો જેવી રીતે વાત કરીએ કે એસએસજી હોસ્પિટલ દ્વારા સારવાર તો આપવામાં આવી રહી છે, પરંતુ જે રીતે એક આધારભૂત સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે કે બાળકીની જે ભરૂચ હોસ્પિટલમાં જે સર્જરી કરવામાં આવી હતી, આ સર્જરીની અંદર ક્ષતિ રહી ગઈ હતી। ડોક્ટરોની બેદરકારીના કારણે બાળકીને જે સ્ટીચીસ લેવામાં આવ્યા હતા, પેટના ભાગે જે ટાંકા લેવાયા હતા, તે ટાંકા યોગ્ય નહીં લેવાતા એ ટાંકાનો ભાગ ખુલી ગયો હતો, જેના કારણે તેને ઇન્ફેક્શનનો ભોગ બનવું પડ્યું હતું। હવે જ્યારે દુષ્કર્મની ઘટના બને છે, લોકો તેને વખોડતા હોય છે, પરંતુ જ્યારે સારવાર કરવાની આવે, ડોક્ટરોની જ્યારે બેદરકારી સામે આવે છે, હાલ એસએસજી હોસ્પિટલમાં બાળકીને ટ્રીટમેન્ટ આપવામાં આવી રહી છે, તેની સારવાર કરવામાં આવી રહી છે, સર્જરી પણ કરવામાં આવી, પરંતુ હજુ પણ બાળકીના જીવ પર જોખમ તોડાઈ રહ્યું છે। કેમેરા પર્સન રોહિત ગોયલ સાથે અંજલિ, ટીવી9 વડોદરા।